વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ જયરામ ભજન મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગૌરી વ્રતની પૂર્વ સંધ્યાએ પાણીપુરી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કુંવારિકાઓ અને બાલિકાઓ માટે ગૌરી વ્રતની પૂર્વ સંધ્યાએ પાણીપુરી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 500 થી વધુ કુંવારિકાઓ અને બહેનોએ પાણીપુરીની લુફ્ત ઉઠાવી હતી। જયરામ ભજન મંડળ માંજલપુર વડોદરા દ્વારા ગૌરી વ્રતની પૂર્વ સંધ્યાએ કુંવારિકાઓ તથા ઉપવાસ કરતી બહેનો માટે પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જયરામ ભજન મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રતના પૂર્વ સંધ્યાએ પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગૌરી વ્રતના ઉપવાસ કરતી કુંવારિકાઓ 5 દિવસ સુધી મીઠા વગરનું ખાતી હોય છે। ત્યારે વડોદરા શહેરના માંજલપુર ગામના નાકા પાસે પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગૌરી વ્રતમાં કુંવારિકાઓ ઉપવાસ કરતી હોય છે। ત્યારે ગૌરી વ્રતની પૂર્વ સંધ્યાએ જયરામ ભજન મંડળ દ્વારા 500 થી વધુ કુંવારિકાઓને પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં માંજલપુર ગામ અને આજુબાજુના વિસ્તારની કુંવારિકાઓ અને બહેનોએ આ સેવાનો લાભ લીધો હતો। આ સાથે ગૌરી વ્રત કુંવારિકાઓ 5 દિવસ સુધી ઉપવાસ કરતી હોય છે અને ભોળાનાથની પૂજા કરતી હોય છે। जय माताजी। आज रोज जे कुंवारिकाओं है, जे लोग उपवास करे छे, जे लेडीजोथी लई नानी बाळकीओ उपवास करे छे, ए लोकोने ज्यारे पानीपुरी के कई अलग उपवास करवाना होय 5 दिवस, तो एनी पहला कई खावानी इच्छा थाय छे अने दरेक फैमिली परिवारवाळा एमना घરના લોકો एमने ત્યાં નાસ્તો કરવા લઈ જાય છે કે જમાડવા માટે લઈ જાય છે। તો જયરામદાસ ભજન મંડળે એક પરિવારનું કામ કર્યું છે। એક પરિવાર સમજીને જે ગામની ને ગામની આસપાસની જે દીકરીઓ છે એ લોકોને પાણીપુરીનું વિતરણ કરે છે। અને આ વર્ષે નહીં, દરેક વર્ષે જયરામ ભજન મંડળ આ રીતનો કાર્યક્રમ કરે છે। અને દરેક જે સાંસ્કૃતિક પ્રોગ્રામો હોય, જે માંજલપુરની ભાગોળ કે માંજલપુરમાં કંઈ પણ નાના મોટા કાર્યક્રમો હોય એમાં જયરામદાસ ભજન મંડળ જે સહભાગી થાય છે અને એમના જે સેવા કાર્યોનો છે એને ધન્ય છે। છોકરીઓ અત્યારે શરૂઆત કરી છે, પણ મેક્સિમમ સમજો તો 500ની વધારે છોકરીઓ માંજલપુર ગામ અને માંજલપુરની આસપાસની છોકરીઓ અહીંયા ભેગી થાય। આ ખાલી શરૂઆત છે। જેમ જેમ અહીંયા જેમ બધાને ખબર પડશે એમ મોટી સંખ્યામાં દર વખતે અહીંયા આવે છે અને આ વખતે બી 500ની આસપાસ દીકરીઓ અહીંયા લાભ લેશે।